નમસ્કાર મિત્રો, પોલીસનો એકડો યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મેથ્સ રીઝનિંગ માટે પ્રેક્ટિસ પીવાયક્યુ સેશન સ્ટાર્ટ કર્યા છે. આ એનો આ બીજા નંબરનો વિડીયો છે. આજનું પેપર છે આપણું જીપીએસસીનું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિજિલન્સ ઓફિસર ક્લાસ 3 જે જીએમસીની એક્ઝામ હતી અને આ પરીક્ષા 27/10/2024ના દિવસે લેવામાં આવી. તો આની અંદર જેટલા પણ મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન છે એને આપણે પ્રેક્ટિસ કરીશું. તો ચલો, સૌથી પહેલો જે છે ક્વેશ્ચન તમારી સામે છે. ક્વેશ્ચન છે કે કોઈ એક નિશ્ચિત કૂટ ભાષામાં CAGE ને 4365 અને LOOM ને 8996 લખવામાં આવે છે, તો આ કૂટ ભાષામાં કેમલને જે છે કયા પ્રકારે લખવામાં આવે? હવે આ પ્રકારના ક્વેશ્ચનમાં કાં તો શું હોઈ શકે કે ભાઈ તમે ABCDના ક્રમ જે છે એમાં આગળ પાછળ કરેલું હોય, અથવા તો જોવાનું કે આપણને અહીંયા પૂછ્યું છે CAGE, એનો આપણને એક્ઝેક્ટલી કોડ આપેલો છે અને લૂમનો જે છે એક્ઝેક્ટલી કોડ આપેલો છે. પૂછ્યું છે આપણને CAMEL, એનો મતલબ છે કે આપેલા છે એ એકચ્યુઅલી જે પૂછ્યા છે એમાં છે અક્ષરો, તો C પણ છે, A પણ છે, M પણ છે, E પણ છે, L પણ છે. એનો મતલબ કે અહીંયા જે આપેલા છે એમાંથી જ આપણે શોધવાનો છે. તો CAGE ને આપણે જે છે શું લખીએ છીએ? 4365 લખીએ છીએ. લૂમને આપણે 8996 લખીએ છીએ. તો આની મદદથી આપણે C ને જે છે 4 કહી શકીએ, A ને આપણે 3, C ને 4 કહી શકીએ, A ને આપણે 3 કહી શકીએ, M જે છે એને 6 કહી શકીએ, E ને આપણે 5 કહી શકીએ અને L ને જે છે આપણે 8 કહી શકીએ. તો 43658, આ 43658 આપણો જવાબ થાય. આમાં જે આપેલા છે એમાંથી જ શોધવાનું છે. તો આઈ હોપ આ તો ઈઝી છે એકદમ. તો આનો આન્સર છે 43658. ચલો, બીજો ક્વેશ્ચન છે કે ભાઈ 5 જાન્યુઆરીથી 31 મે 1997 સુધીનું ₹3500નું 6% સાદા વ્યાજે છે કેટલી રકમ મળવા પાત્ર થાય? હવે જુઓ, તમને અહીંયા 6 મહિના કે પછી વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ એવું નથી પૂછ્યું, તમને એક્ઝેક્ટલી એક તારીખથી બીજી તારીખ સુધી પૂછ્યું છે. તો પહેલા તો આપણે દિવસો શોધીએ કેટલા છે. આપણે જે છે 5 જાન્યુઆરીની વાત કરીએ તો 5 જાન્યુઆરી જે છે, તો હવે જાન્યુઆરીમાં કેટલા દિવસ બચ્યા? 31માંથી 5 કાઢીએ તો 26 દિવસ બચ્યા. પછી જે છે અહીંયા આવશે ફેબ્રુઆરી મહિનો. તો ફેબ્રુઆરી મહિનામાં 1997 છે, એનો મતલબ છે કે આ લીપ યર નથી, તો અહીંયા 28 દિવસ આવશે. પછી આવશે માર્ચ, માર્ચમાં આપણે જાણીએ 31 દિવસ છે. પછી એપ્રિલ, તો એપ્રિલની અંદર આપણે જાણીએ છીએ કે 30 દિવસ છે. અને ત્યાર પછી વાત કરીએ મે, તો મેની અંદર જે છે 31 તારીખ સુધી પૂછ્યું છે, તો 31. આનો સરવાળો કરીએ તો આ 2 છે 8, 10, 10 ને 6 16, વધી પડી 1, 3 3 3 9, 9 ને 2 જે છે 11, 11 ને 2 13 ને 1 14, એટલે કે 146 દિવસ થાય. હવે આપણે જાણીએ છીએ સાદા વ્યાજનું સૂત્ર શું છે કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100, એટલે કે PRN ભાગ્યા 100. P એટલે કે મુદ્દલ, મુદ્દલ જે છે કેટલું છે ભાઈ? 3500 રૂપિયાનું જે છે આપણે વ્યાજ શોધવાનું છે. આ આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ છે, એના ભાગે આપણે 100 કરીએ, ગુણ્યા R જે છે એ તો 6% છે, અને N નો મતલબ છે કે વર્ષે આપણે શોધતા હોઈએ. હવે દિવસમાં કર્યું એટલે આપણે દિવસ ટોટલ 146 છે, પરંતુ આપણે વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો 365 વડે ભાગવું પડે. હવે જુઓ, આ 2 શૂન્ય ગયા એટલે કે આ 35 થયા. આપણે 5 ભાગ ચલાવીએ તો 7 જે છે 35 ચાલશે, અહીંયા 5 ભાગ ચાલે તો 7, અને અહીંયા જે છે 7 5 35, 1 વધ્યું અને 5 3 15, અને 73 થી 2 જે છે ભાગ ચાલશે, તો અહીંયા આન્સર શું આવશે? 6 દુ 12 અને 12 7 84, એટલે કે જવાબ આવશે 84 રૂપિયા વ્યાજ થાય. કેટલું થાય? 84 રૂપિયા વ્યાજ થશે. ચલો આગળ વધીએ છીએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ રમેશભાઈ જે છે એક કામ 30 કલાકમાં કરે છે અને દિનેશભાઈ જે છે એક કામ જે છે 20 કલાકમાં કરે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આ બંને કામના જે છે કલાકો મળી ગયા, તો આ બંનેનો આપણે લસા શોધીને ટોટલ કામ શોધી શકીએ. તો 30 અને 20 નો લસા જે છે 60 થશે. હવે માનો કે ટોટલ કામ 60 છે અને એક વ્યક્તિ 30 કામ કરે છે, તો એક દિવસમાં જે છે કેટલું કામ કરશે? 2 કામ કરશે, એટલે કે એની એફિશિયન્સી ક્ષમતા 2 આવી. અને આ જે છે દિનેશભાઈ જે છે ટોટલ 60 કામ છે અને 20 જે છે કલાકમાં કરે છે, તો 1 કલાકમાં એમની એફિશિયન્સી જે છે 3 આવશે. હવે બંને ભેગા મળીને જે છે તો બંને જે છે કુલ કામ ભાગ્યા જે છે કુલ ક્ષમતા. કુલ કામ કેટલું છે ભાઈ? આપણી પાસે કુલ કામ 60 છે, અને ક્ષમતાની જો વાત કરીએ તો ક્ષમતા 2 અને 3 એટલે 5 છે. તો 60 ભાગ્યા 5, 5 1 5 અને 5 દુ 10, એટલે કે અહીંયા 12 કલાક લાગશે બંનેને, કેમ કે કલાકમાં આપેલું છે ને, તો કેટલા લાગશે? 12 કલાક લાગશે ભેગા મળીને. સિમ્પલ. ચલો આગળ વધીએ છીએ. અમન તેના ઘરેથી 4 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. માનો કે આ જે છે આપણી અમનભાઈની જે છે મુખ્ય જગ્યા છે, અને અહીંયાથી જે છે ઉત્તર દિશામાં જે છે
એ કેટલા કિલોમીટર ચાલે છે ભાઈ? 4 કિલોમીટર ચાલે છે. ત્યાંથી જે છે પોતાની ડાબી તરફ વળે છે, ડાબી તરફ વળે છે અને 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી પાછા જે છે દક્ષિણ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. એટલે દક્ષિણ દિશા તો આ તરફ થઈ, તો આ 4 કિલોમીટર ચાલે છે. પછી જે છે ત્યાંથી માનો કે હું જે છે દક્ષિણ દિશામાં જાઉં છું તો મારી જમણી તરફ આ તરફ થશે, તો જમણી બાજુ જે છે 2 કિલોમીટર ચાલે છે. તો ટોટલ જુઓ, આ 3 તો આ 3 થશે. અને તમને હવે પૂછ્યું છે કે તેનું ઘર કેટલું દૂર હશે, તો અહીંયા વ્યક્તિ છે તો અહીંયાથી એનું ઘર કેટલું દૂર છે ભાઈ? 2 અને 3 5, તો 5 કિલોમીટર દૂર હશે ઘર. કેટલું ભાઈ? 5 કિલોમીટર દૂર હશે. બસ આમાં જે છે ડાબા જમણાનો જ ખેલ છે. તમને ડાબું અને જમણું ખબર પડવી જોઈએ. તો શું કરવાનું? ઉત્તર દિશામાં ચાલે તો આપણે 2 હાથ, આપણો ડાબો હાથ આ તરફ તો આ ડાબો, પછી દક્ષિણમાં ચાલે તો આપણો જમણો હાથ આ તરફ તો આ તરફ. એવી રીતે એક્ઝેક્ટલી તમારે કરવું પડે. સિમ્પલ જે છે એક્ઝામ્પલ હોય છે આ પ્રકારના. જો આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે એક વેપારી બહાર ગામથી રૂપિયા 9,000 નો માલ 3% વટાવે લાવે છે. આ માલ રૂપિયા 9,200 વેચે છે, તો વેપારીને કેટલા રૂપિયા નફો થાય? પહેલા તો જે છે 9,000 રૂપિયા પર આ વ્યક્તિને જે છે 3%નું ડિસ્કાઉન્ટ મળે છે. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તો આપણે જાણીએ કે 9 એટલે 9 તરી 27, એટલે કે અહીંયા 270 રૂપિયાનું જે છે ડિસ્કાઉન્ટ મળે છે ને. એનો મતલબ છે કે 9,000 નો સામાન જે છે આ વ્યક્તિ જે છે બરાબર 270 રૂપિયા ઓછા ચૂકવે છે. એટલે કે અહીંયા થશે 8,730 રૂપિયા. અને આ જ 8,730 નો જે છે માલ આ વ્યક્તિ 9,200 વેચે છે, તો નફો કેટલો થશે? તો નફો જુઓ, આ 270 અને આ જે છે 200, એટલે કે 470 રૂપિયા નફો થાય. બાકી તમે 9,200 માંથી 8,730 બાદ કરો તો પણ તમને નફો ક્લિયર થઈ જાય ને. પણ આપણે જાણીએ છીએ કે 9,000 નો સામાન એને 270 ઓછા આપ્યા તો આનો ફાયદો થશે. અને 9,000 થી ઉપર એને 200 મળ્યા, તો 200 ને 200 400, 470, તો 470 રૂપિયાનો એને ફાયદો થાય. તો અહીંયા ખાસ સમજવા જેવું છે કે આ જે છે વટાવે છે એનો મતલબ ડિસ્કાઉન્ટ મળે છે ને, એને એટલા ઓછા રૂપિયામાં એ જે છે કિંમત ચૂકવે છે. હવે આ જેવો ક્વેશ્ચન 5,71,787 નું ઘનમૂળ શોધવાનું છે. હવે ઓબ્વિયસલી છે આપણે આવડું મોટું ઘનમૂળ ના શોધી શકીએ, તો આપણે જાણીએ છીએ કે આ બે 3 આંકડા છે. તો જુઓ, પહેલો જે છે આ 3 અક્ષર પકડો, 571. હવે 571 જે છે કોની નજીકનો ઘન છે? જો હું 5 નો ઘન કરું તો 125 થાય, તો આ તો બહુ જ દૂર પડે, એટલે 53 અને 57 નહીં આવે. પછી હું 7 નો ઘન કરું, એટલે કે 7 7 ગુણ્યા 7 અને 49 ગુણ્યા 7, તો 9 7 63 થશે. વધી પડી 6, 7 ચોક 28 ને 6 34, એટલે કે 343 થશે. હવે જે છે હું 8 નો ઘન કરું, બરાબર, 8 8 64, 64 ગુણ્યા 8, એટલે 8 ચોક 3202, વધી પડી 3, 6 8 48, 48 ને 3 51, એટલે કે 512. જુઓ, 512 અને 571, એનો મતલબ કે 80 કરતા વધારે જે છે વેલ્યુનો આ ઘન છે, તો 80 થી વધારે ઓપ્શન આપણને ફક્ત એક જ મળે છે, જે છે 83. તો આવી રીતે તમે કરી શકો છો. ચલો આગળ વધીએ છીએ. અહીંયા ટ્રેનનો સરસ મજાનો જે છે એક્ઝામ્પલ છે કે ભાઈ 200 મીટર 400 મીટર લંબાઈ ધરાવતી 2 ટ્રેન એક જ દિશામાં અનુક્રમે 60 અને 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. આ ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? તો તમે બધા જાણો છો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય છે, બરાબર. એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે 2 ટ્રેનો એકબીજાની જે છે સામે સામે આવતી હોય તો આપણે ઝડપમાં વધારો કરીએ છીએ, એટલે કે સરવાળો કરીએ બંનેનો. અને જ્યારે એક જ દિશામાં જતી હોય તો આપણે શું કરીએ છીએ? ઝડપમાં જે છે બાદબાકી કરીએ છીએ, અને ડિસ્ટન્સનો હંમેશા સરવાળો થાય. તો જુઓ, આપણે તો ટાઈમ શોધવાનો છે, એટલે કે ડિસ્ટન્સ અપોન સ્પીડ થઈ જશે. ડિસ્ટન્સ હંમેશા જે છે બંનેનો સરવાળો થાય, તો 200 ને 400 જે છે 600 મીટર થઈ જશે, ભાગ્યા સ્પીડ કેટલી છે? તો સ્પીડનો હંમેશા જે છે જ્યારે બંને એકબીજાની જે છે એક જ દિશામાં જતી હોય તો બાદબાકી થાય, તો 60 માઇનસ 42, એટલે કે અહીંયા 18 કિલોમીટર પ્રતિ કલાક થશે. પણ આપણે તો કન્વર્ટ એમાં શેમાં કરવાનું છે? કન્વર્ટ કરવાનું છે. આપણે જવાબ સેકન્ડમાં જોઈએ છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં, તો 5 ભાગ્યા 18 થી આપણે ભાગીશું, તો 18 ગયા, તો અહીંયા જવાબ આવશે 600 ભાગ્યા 5, 5 એકા 5 અને 1 વધ્યો એટલે 5 દુ 10, 120 સેકન્ડ થશે. કેટલી સેકન્ડ થશે? કે આ બંને ટ્રેન એકબીજાને જે છે 120 સેકન્ડમાં પસાર કરશે. તો ચલો 120 સેકન્ડ આન્સર આવે. આગળ જે છે એક સરસ મજાની સિરીઝ આપેલી છે અને તમારે આમાં ખોટી સંખ્યા શોધવાની છે. તો તમારી નજર જુઓ, 89, 78, 86, 80, 85 વધે ઘટે છે, એનો મતલબ કે 2 સિરીઝ હોઈ શકે. તો
તો પહેલી સિરીઝ આપણે આ રાખીએ અને બીજી સિરીઝની વાત કરીએ તો જો 78 થી 80 થયા, 80 થી 82 થયા, એનો મતલબ કે 2 નો વધારો છે. તો એનો મતલબ કે 78, 80, 82 વાળામાં તો કોઈ ફેરફાર આપણે કરવાની જરૂર નથી. પણ નીચે જુઓ 89 થી 86 થયા, એનો મતલબ કે ભાઈ આમાં 3 નો ઘટાડો થયો. 86 થી 85 થયા તો એમાં 1 નો ઘટાડો થયો. 85 થી જે છે 85 થી પાછા જે છે 83 થયા તો એમાં 2 નો ઘટાડો થયો. તો આમાં જે છે કંઈક ને કંઈક ભૂલ છે. તો જુઓ આપણે પણ આમાં 2 નો જે છે ઘટાડો કરીએ તો અહીંયા 2 છે, હું માનો કે અહીંયા 2 નો ઘટાડો કરું તો 85 થી જે છે 2 ઓછા થાય, 2 વધે તો કેટલા થાય? 87 થાય. અને જો હું 87 મૂકી દઉં તો 89 થી 2 નો ઘટાડો, 87 થી 2 નો ઘટાડો અને 85 થી 2 નો ઘટાડો, તો આખો ક્રમ જે છે સરખો જળવાઈ જાય. એનો મતલબ કે આ જે છે જે 86 છે એ ખોટી સંખ્યા છે. 86 ખોટી સંખ્યા છે. 86 ના બદલે 87 હોવું જોઈતું. એટલા માટે આપણો જવાબ શું આવશે? 86. ચલો ડન. પછીનો એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ આ એક તમને વેન આકૃતિ આપેલી છે, તો એ વનસ્પતિ, પીપળો અને વડનું સાચું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ પીપળો અને વડ જે છે બે અલગ અલગ પ્રકારના ઝાડ છે, તો ઇન્ટરસેક્શન તો થશે નહીં. હવે પીપળો અને વન જે છે એના વડને આપણે શું કહીશું? આ બંને એક પ્રકારની વનસ્પતિ છે, તો પીપળો અને વડ જે છે બંને જે છે બરાબર, પીપળો અને વડ જે છે એ વનસ્પતિમાં આવવા જોઈએ. તો આપણો ત્રીજો ઓપ્શન જે છે બિલકુલ સાચો છે. તો આ તો જે છે સિમ્પલ હોય છે. અને છેલ્લો જે છે આપણો સવાલ છે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો સામાન્ય રીતે આપણે જે છે કેવી રીતે ગણી શકીએ કે ભાઈ પહેલું ત્રિકોણ, બીજું ત્રિકોણ, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું છે, સાતમું છે, આઠમું છે. 8 ત્રિકોણ થઈ ગયા. હવે જે છે જુઓ કે આ એક ત્રિકોણ છે, એવું આ બીજું ત્રિકોણ છે, આ એવું ત્રીજું ત્રિકોણ છે, અને આ ચોથું ત્રિકોણ છે. તો 8 ને વત્તા જે છે 4 થયા, એટલે કે ટોટલ આપણા 12 થયા. હજુ પણ તમે જુઓ કે આ એક 13 છે બરાબર, આ એક 14 છે, આ એક 15 છે અને આ એક 16 છે. તો ટોટલ જે છે બીજા 4 થશે, એટલે કે 16 જે છે ત્રિકોણ થશે. કેટલા? ટોટલ 16 ત્રિકોણ થશે. ફરી જે છે એકવાર બતાવું તમને બરાબર. તમે અહીંયા જોઈ લો એકવાર. આમાં તમે જે છે સૂત્રો પણ લગાવી શકો, ટ્રીક પણ લગાવી શકો, પણ આપણે સિમ્પલ ગણતરી કરી શકીએ એમ છે કે જો આ 1 છે, 2 છે, 3 છે, 4, 5, 6, 7 અને 8 આપણે સિંગલ ગણ્યા. હવે જે છે આપણે ડબલ ગણી શકીએ કે એક આ છે, એવા જેવા જે છે આપણને બીજા 4 જોવા મળે છે. હવે જે છે આખા આ રીતે ગણીએ તો સામસામે 2 છે અને આ સામસામે 2 છે, તો બીજા 4 થયા. તો ટોટલ જે છે 16 ત્રિકોણ થયા. કેટલા? ટોટલ જે છે 16 ત્રિકોણ થયા છે. તો આ પેપરની અંદર ટોટલ આપણા 8 થી 10 ક્વેશ્ચન હતા, જેને આપણે સરસ મજાથી કેલ્ક્યુલેટ કર્યા છે. જો તમારા કોઈ આમાં ફીડબેક હોય, તમારે કોઈ પેપર સોલ્યુશન કરાવવા હોય, તો તમે જે છે ડાયરેક્ટલી કમેન્ટ કરી શકો છો. પેપરનું નામ કમેન્ટ કરી શકો છો, અથવા તમારા પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચન હોય તો પણ પોસ્ટ કરી શકો છો. આપણે એ અંગેનો વિડીયો તમારી સામે મૂકીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.